રાધા 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 આજે હું બહુ ખુશ છું. કેમ છું એ નહીં પૂછે, છોડ, એ હું જ તને કહી દઉં છું. પણ એ પહેલા તારે મને હગ આપવું પડશે. શું થયું? મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. ગઈકાલે તું તડકામાં બહાર ગઈ હતી ને, એટલે તને લૂ લાગી ગઈ છે. ઊભી રહે, તારા માટે છે ને હું બાફલો બનાવીને લાવું છું. એની કોઈ જરૂર નથી ભાઈ. ભાભીનો લાડકો દિયર લઈને આવી ગયો છે ને. લો ભાઈ, ભાભીને પીવડાવી દો. લે. રાધાનો કંકુ શૌર્યના ખભે કેવી રીતે લાગ્યું હશે? બસ હવે મારાથી નહીં પીવાય. થોડુંક જ છે, પી લે ને. હવે મને ઈચ્છા નથી ક્રિશ, પ્લીઝ ફોર્સ ના કરીશ. ભાઈ તમે સાઈડ હટો, જોઉં છું કેવી રીતે નહીં પીતા. ચલો ભાભી, પીવું પડશે તમારે. જોયું ભાભી, તમે મને ક્યારેય ના નહીં પાડી શકો. સાસુમાં હું મારો સામાન લેતી આવું અને મારા બાને મળતી આવું. ઠીક છે, પણ કઈ રીતે જઈશ? આઈ મીન આજે તો પ્રતિક પણ નથી આવ્યો. એક કામ કરું છું, હું કેબ કરીને જતી રહું છું. શૌર્ય, હા તું ક્યાં જાય છે? મમ્મી, એકચ્યુઅલી મારે એક ઇમ્પોર્ટન્ટ કામ છે. એક ઇમરજન્સી મીટિંગ સેટ થઈ છે, તો ત્યાં જવું જ પડશે. ઓહ, તું એક કામ કર ને કિયારા, તું કેબથી જતી રહે. સાસુમાં આપણી પાસે ગાડી છે તો પણ કેબમાં ખોટા પૈસા શું કામ નાખવાના? તારી વાત તો સાચી છે બેટા, પણ ગાડી ચલાવશે કોણ? તમને વાંધો ના હોય તો હું ક્રિશને પૂછી શકું છું મારી સાથે આવવા માટે? અરે એમાં વળી શું છે ક્રિશ? બેટા કિયારા એનો સામાન લેવા એની ફ્રેન્ડને ત્યાં જવાનું છે, તો તારી પાસે ટાઈમ હોય તો તું એને લઈ જઈશ? ઠીક છે, હું રાધાને પણ પૂછી લઉં છું. એને સવારે ઠીક નહોતું તો એને ડૉક્ટરને ત્યાં પણ બતાવી લઈએ. રાધા, ચાલ આપણે ડૉક્ટરને બતાવતા આવીએ. ના ના, હું થોડી વાર સૂઈશ ને તો મને સારું લાગશે. અને આમ પણ આટલા તડકામાં બહાર જવાનું મન નથી. ઠીક છે, તું આરામ કર. ભાભી, ભાભી હમણાં રાણા સાહેબનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું એમને ફોટો મળી ગયો છે અને એમને કદાચ ડાઉટ છે કે એ ફોટો ધનરાજનો જ છે. હું હમણાં જઈને લઈ આવું. એક મિનિટ શૌર્યભાઈ, તમે એકલા ના છો, હું પણ તમારી સાથે આવું છું. ભાભી તમારી તબિયત સારી નથી, તમે આરામ કરો. હવે મને સારું લાગે છે. અને જો આપણને આજે ધનરાજનો ફોટો મળી ગયો ને તો આપણે બહુ જલ્દી એમને શોધી પણ કાઢીશું. ઠીક છે ભાભી, ચલો તમે. હવે આ મને શું કામ ફોન કરતો હશે? હા જલ્દી બોલો. આટલી ઉતાવળ છે નહીં રે બેટા, ક્યાંક આગ લાગી છે કે શું? અરે તમારે જે કામ હોય તે ફટાફટ બોલો ને, કોક આવી જશે ને તો વાત નહીં થાય. આ કઈ નહીં બેટા, વધારે કઈ કામ નતું. થોડાક પૈસાની જરૂર છે, ખિસ્સામાં એકેય રૂપિયો નથી એટલે. ઠીક છે, હું તમને કરી આપું છું કંઈક. ના એટલે તું ફ્રી ના હોય, તારી પાસે ટાઈમ ના હોય તો તારી ઘરે લેવા આવું. અરે ના ના ના, એની કોઈ જરૂર નથી. જો મને સાંજ સુધીનો સમય આપો, હું તમને ગોઠવણ કરી આપું છું. ફોન મૂકો, ક્રિશ આવી રહ્યો છે. હા મમ્મા, જમાનો કોઈ પણ હોય, આંગળી વાકી કર્યા વગર ઘી નીકળતું જ નથી.
રાધા ના આવી? એણે કહ્યું કે ઘરે આરામ કરશે તો એને સારું લાગશે. ઓહ, કઈ વાંધો નહીં, આપણે નીકળીએ. હા. ભાભી, જો તમને ચક્કર જેવું લાગે ને તો મને પકડીને બેસજો, કારણ કે રસ્તો બહુ ખરાબ છે. ક્રિશ, તને તો એવું કહ્યું હતું રાધાએ કે આરામ કરવા માંગે છે, એ તારી સાથે બહાર નહીં આવી શકે. એને તને આવું કેમ કહ્યું? એ તો જો અત્યારે શૌર્ય સાથે બહાર ગઈ. ક્રિશ, આ બંને જણ સાથે ક્યાં જતા હશે? હવે મને તારી વાત સમજાય છે. આ બંનેને આવી રીતે જોઈને તો કોઈને પણ શંકા થાય. ક્રિશ, એ બંને એમને સાથે જોઈને હું કંઈ નથી કહેતી, પણ એ લોકોને મેં ઘણી વાર ઓકવર્ડ સિચ્યુએશનમાં જોયા છે. હવે આજની જ વાત કરને, તે ક્યારેય રાધાને લાંબો સહેતો પૂરતો જોઈ છે? ચાલ આપણે ડૉક્ટરને બતાવતા આવીએ. ના ના, હું થોડી વાર સૂઈશ ને તો મને સારું લાગશે. અને આમ પણ આટલા તડકામાં બહાર જવાનું મન નથી. એક વાત કે મને ક્રિશ, તે રાધાને કહ્યું હતું આવી રીતે લાંબો સહેતો પૂરવાનું? ના, મેં રાધાને કોઈ દિવસ આવી રીતે સેતો પૂરતા નથી જોઈ. તો પછી અચાનક એને કેમ આવું કર્યું આજે? ક્યાંક એને શૌર્યને કહેવાથી તો નહીં કર્યું હોય ને? આજે મેં એની પાસેથી હગ માંગ્યો તો એણે મને દૂર કરી દીધો. કહ્યું કે તબિયત ખરાબ છે. એની તબિયત સારી નહોતી એટલે હું એના માટે બાફલો બનાવવા જતો હતો. એટલામાં શૌર્ય લઈને આવ્યો. મેં કહ્યું તો એને કહ્યું કે મને ફોર્સ ના કરીશ, અને શૌર્યએ ફોર્સ કર્યું તો એણે પી લીધું. અને હજી એક વાતનું આશ્ચર્ય થાય છે કે રાધાએ જે સિંદૂર પૂર્યું છે એનો દાગ શૌર્યની ટી શર્ટ ઉપર કેવી રીતે આવ્યો હશે? મારા જ રૂમમાં આ બધું શું ચાલી રહ્યું છે? આજે તો એ બંને સાથે વાત કરીને જ રહીશ કે તે બંને વચ્ચે શું ચાલે છે. ના ક્રિશ ના, ઉતાવળ ના કરીશ. તને શું લાગે છે તું એ લોકોને પૂછીશ તો એ લોકો તને જવાબ આપી દેશે? ચલો રાધા તો માન, પણ શૌર્યનું શું? શૌર્યએ આખી વાતનો બ્લેમ રાધા પર નાખી દીધો તો શું કરીશ તું? એટલે જ કહું છું, પહેલા આપણે જાણવું પડશે કે સાચું શું છે. આટલા પરથી તું સાબિત નહીં કરી શકે, એટલે હેવ પેશન્સ, થોડી શાંતિ રાખ. અરે આ બધું જોઈને કોઈ માણસ કેવી રીતે શાંત રહી શકે? હું તારી પરિસ્થિતિ સમજી શકું છું ક્રિશ, પણ એવું નથી ને કે આમાં રાધાનો જ વાંક છે. શૌર્યને જો ને, મેં એને કહ્યું કે મારે સામાન લેવા જવું છે તો એને મને બહાનું કાઢીને ના પાડી દીધી, અને અત્યારે જો રાધાને લઈને બહાર ગયો છે. રાધાની તબિયત બરાબર નથી, છતાં પણ એની સાથે આટલા તડકામાં બહાર ગઈ છે. પણ એ બંને ગયા ક્યાં હશે? ક્રિશ જો વધારે અહીંયા રહેશે ને તો આ બંને ક્યાં જઈ રહ્યા છે એની તપાસ કરવા માટે પાછળ પાછળ જવાનું કહેશે. મારે એને લઈને અહીંયાથી નીકળવું પડશે. ક્રિશ પ્લીઝ, હવે તો બહુ ના વિચારીશ. આપણે અત્યારે નીકળે, જે થશે ને તે સારા માટે જ થશે. આપણે નક્કી કર્યું છે એટલે આપણે રાધા અને શૌર્યનું સત્ય શોધીને જ રહીશું. અત્યારે ચાલ.
ભાભી ફોટો તો મળી ગયો, પણ ચહેરો ઓળખાતો નથી. શૌર્યભાઈ 22 વર્ષ પહેલાની વાત છે. એ સમયે રેકોર્ડ્સ કોમ્પ્યુટરાઇઝ નહોતા થતા ને એટલે. પણ મને લાગે છે હવે આપણી પાસે કિયારા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તમારી વાત તો સાચી છે ભાભી, પણ કિયારા બહુ હોશિયાર છે. એ આટલી સહેલાઈથી ધનરાજ વિશે કંઈ કહેશે નહીં. પણ આપણે ગમે તે કરીને એની પાસેથી જાણવું તો પડશે જ. આપણી પાસે સમય બહુ ઓછો છે. પપ્પા ધનરાજ ફુવા સુધી પહોંચે એ પહેલા આપણે એમને શોધવા પડશે. હરપી અંકલ અને આપણી વચ્ચે ડિફરન્સ એ જ છે કે એ ધનરાજને ઓળખે છે, પ્લસ એનું નેટવર્ક એકદમ સોલિડ અને બહુ મોટું છે. એ જ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે શૌર્યભાઈ. આપણે તો એમને જોયા પણ નથી. શૌર્યભાઈ, ક્યાંક એવું તો નહીં થયું હોય ને કે ધનરાજ ફુવાને ખબર પડી ગઈ હોય કે આપણે અને પપ્પા એમને શોધી રહ્યા છીએ, એટલે એ શહેર છોડીને ભાગી તો નહીં ગયા હોય? આ શક્યતાને નકારી નથી શકાતી ભાભી. એનીવેઝ, હું આજે જ કિયારા પાસેથી ધનરાજ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, ચલો. હા ભાભી. આ બધું શું છે બા? આ સામાન લઈને ક્યાં જાઓ છો? અરે મારી મીઠડી મને અને એનો સામાન લેવા આવશે જ. અરે બા, હવે નાનાવટી પરિવારની વહુ છે, પૈસાની કોઈ કમી નથી એ લોકો પાસે, ને આ બધો સામાન છે ને આરામથી વસાવી શકે એમ છે. આવી ગઈ મારી મીઠડી. જો મીઠડી તો આવી ગઈ. હા, ક્રિસ્તી જુઠ્ઠું બોલીને આવીશું. જો મેં તમને કહ્યું તું ને કે મારી મીઠડી મારા વગર રહી જ ના શકે. એ મીઠડી, મેં આપણા બંનેનો સામાન છે ને બાંધીને રાખ્યો છે. તું બેસ, હું તારા માટે કોફી બનાવી લાવું ને પછી આપણે નીકળીએ. ઊભા કેમ છો મિસિસ કિયારા નાણાવટી? બેસો ને, આ તમારી ફોઈનું જ ઘર છે. થેન્ક યુ સો મચ. તમને તો શોખ લાગ્યો હશે નહીં? હું વટ સાવિત્રીની પૂજા કરવા ગઈ અને ભગવાન મારા પર પ્રસન્ન થઈ ગયા અને હું સીધી એ જ ઘરમાં જતી રહી. હાને કહેવાય નસીબ. હા, એ તો છે જ બેટા, પણ તે દિવસે તે કમાલ કરી નાખી. કયા દિવસે? જે દિવસે તમે રાધા પર જે રીતે મહેરબાન થયા હતા એ આખી વાત પહોંચી અમારા સુધી. અરે એ તો શું કહું તમને, મને તો એવું જ લાગ્યું કે જાણે કે ભગવાન જ આવીને મારી મદદ કરી હોય. કોણ જાણે ક્યાંથી પણ બે બહેનો આવ્યા રાધા પાસે અને એ એના વિશે ખરાબ ખરાબ બોલવા માંડ્યા. હવે આ કિયારા ગોલ્ડન ચાન્સ મિસ કરે, તમને એવું લાગે છે? હું રાધા માટે એ લોકો સામે લડી. તમને ખબર છે, મેં એ લોકોને લાફો પણ માર્યો. અને આ બધું જોઈને રાધાની અને બીજા બધાની નજરમાં હું બહુ સારી બની ગઈ અને એ લોકો મને ત્યાંથી જ સીધા ઘરે લઈ ગયા. પણ સાચું કહું, મને એવું લાગ્યું કે એ બંને બહેનોને રાધાને હેરાન કરવા માટે કોઈકે જાણી જોઈને મોકલ્યા હોય. મોકલી તો મેં જ હતી, પણ તે વચ્ચે પડીને મારો આખો પ્લાન ફેલ કરી નાખ્યો. ક્યાંક એવું તો નથી ને બેટા કે રાધાને હેરાન કરવા માટે તે જ પેલી બાઈઓને ત્યાં મોકલી હોય ને એ ઘરમાં જવા માટે તે જ આખો પ્લાન બનાવ્યો હોય? ખબર નહીં આ ધનરાજ કયા દરમાં ભરાઈ ગયો છે. રાધા અને શૌર્યએ જો એને મારા પહેલા શોધી લીધો તો બહુ મોટી ગડબડ થઈ જશે. મારે રાધાને કોઈ પણ હિસાબે બિઝી કરી દેવી પડશે. રશ્મિ, હા મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો. રશ્મિ, તને યાદ છે આપણે રાધાના નામે જ્યારે બિઝનેસ કરવાના હતા ત્યારે સરકારી ઓફિસમાં જઈને રાધા સાથે સહી કરવાની હતી, ત્યારે રાધાએ શું કહ્યું હતું? એણે કહ્યું હતું કે બધું સેટ થઈ જશે પછી આપણે કરીશું. હા, તો મારા ખ્યાલથી હવે બધું સેટ થઈ ગયું છે. તું એને પૂછ ને. ઠીક છે, હું એને પૂછી જોઉં છું કે ક્યારથી પ્રોસેસ સ્ટાર્ટ કરવી છે. રાધા હા પાડી દે તો સારું છે, પછી હું એને બિઝનેસમાં બિઝી કરી દઈશ, એટલે એને ધનરાજ વિશે વિચારવાનો ટાઈમ નહીં મળે. રાધા ફોન નથી ઉપાડતી. બિઝી હશે, તું ઉર્મિલાબેનને પૂછ ને. ઠીક છે. હલો. હા રશ્મિબેન, કેમ છો? મજામાં. અને મારા ભાઈ?
એ કેમ છે? એ પણ મજામાં છે. ઉર્મિલાબેન, રાધા કેમ છે? રાધા પણ મજામાં છે. તમે એને ફોન આપશો, એ ફોન નથી રિસીવ કરી રહી. હા, એક મિનિટ હા, હું જોઉં. નીલા, નીલા, હા મમ્મીજી બોલો ને. નીલા, રાધા ક્યાં છે? એ શૌર્ય સાથે કોઈ કામથી બહાર ગઈ છે. ઓહ, રશ્મિબેન, રાધા કોઈ કામથી શૌર્ય સાથે બહાર ગઈ છે. કઈ કામ હતું? ના ના, એ આવે એટલે એને કહેજો ને કે ફોન કરે. હા, ચોક્કસ. શું થયું? એ શૌર્ય સાથે ક્યાંક બહાર ગઈ છે. મેં કહ્યું છે કે આવે એટલે ફોન કરાવજો. એક મિનિટ, હું આવું. આઈ એમ શ્યોર એ બંને જણા ધનરાજને શોધવા જ નીકળ્યા હશે. એ લોકો ધનરાજ સુધી પહોંચે એ પહેલા મારે કંઈક કરવું પડશે. અરે હું શું કામ આવું કરું? કેમ આવું બોલો છો? મેં તમને કહ્યું ને કે મારું રાધાને બચાવવું, રાધાની મદદ કરવી, મારું એ ઘરમાં જવું, મારો એ ઘરમાં ગ્રહ પ્રવેશ કરવો. મને તો એવું લાગ્યું કે જાણે કે એ દિવસે મારા બધા જ સ્ટાર્સ મારી ફેવરમાં હોય. બા, થેન્ક યુ બા. જોયું ને મારી બેઠડી, આ તું ભગવાનમાં નહોતી માનતી, પણ તે પહેલી જ વખત વટ સાવિત્રીનું વ્રત કર્યું ને તને એનું ફળ મળી પણ ગયું ને. જો બેટા, મેં આપણા બંનેનો સામાન છે ને બાંધીને રાખ્યો છે. તારું આ કોફી પીવાનું પતે ને એટલે આપણે નીકળીએ. હા ભલે બા. જો, મેં તમને કહ્યું હતું ને કે મારી મીઠડી મારા વગર રહી જ ના શકે. હા, એ મને એની સાથે જ રહેવા લઈ જશે. આવીને લેવા મને. બા, તમને હું સાથે લઈ જઈશ, પણ તમને તમારા જૂના ઘરે ડ્રોપ કરીશ ને પછી હું મારા ઘરે જઈશ. હા, શું તું મને ચાલીવાળા ઘરે મૂકી જશે? તારી સાથે નહીં લઈ જાય. બા, જ્યાં સુધી એ ઘરમાં હું એકલી રહેતી હતી ત્યાં સુધી તમને રાખ્યા હતા ને, પણ હવે એ મારી સાસરી છે. મારી સાસરીમાં તમે મારી સાથે રહો એ યોગ્ય નથી. ચાલો, તમને તમારા ઘરે મૂકી જાઉં છું. ના ભાઈ ના. હા, એ ચાલીવાળા ઘરે જવું ને મારે, એની કરતા આ ઘર શું ખોટું છે મારા માટે? બા, અરે બા, હવે આમનું શું કરું હું? જો આ કિયારાને મારે કંટ્રોલમાં રાખવી હશે તો એની દુખતી નસ મારા હાથમાં હોવી જરૂરી છે. અરે તું ટેન્શન શું કામ લે છે બેટા? બાને અહીંયા રહેવું છે તો રહેવા દે ને. હા, પણ થોડો ખર્ચો થશે, એનું કંઈક કરવું પડશે આપણે. તમે ચિંતા કેમ કરો છો? હવે ધીરે ધીરે બધું મારા હાથમાં આવી જશે. હું તમારા ખાવા પીવાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીશ. હા, અરે ના બેટા, એની શું જરૂર છે? આ કઈ નહીં, હવે તું કહેશે તો ના નથી પાડતું. રહેવા દે ને, બાને અહીંયા રહેવા દે. હા, સારું. તો હવે હું નીકળું છું. તમને કોઈ પણ જરૂર પડે ને મને કોલ કરજો. હા, એન્ડ હા, થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. એક સેલ્ફી થઈ જાય? સેલ્ફી? હા, લઈ લે સેલ્ફી. થેન્ક યુ. આજે રોજ કરતા વધારે ગરમી છે નહીં ભાભી? એના લીધે સોસ પણ વધારે પડે છે. ભાભી, તમને ચક્કર તો નથી આવતા ને? ના એક કામ કરીએ, આપણે કંઈક ઠંડુ ખાઈએ. ના શૌર્યભાઈ, ઘરે પહોંચવામાં મોડું થશે. અરે ભાભી, 5 જ મિનિટ લાગશે. રહેવા દો ને. ભાભી 2 મિનિટ, હું આવ્યો. ના, કોઈ કંઈ પણ કે મારી રાધા વિશે આવું ન વિચારી શકું. મને ખબર છે મારા સિવાય કોઈ બીજાને પ્રેમ કરી જ ના શકે. અને આ બધું કેમ કરી રહી છે? મને ના પાડીને શૌર્ય સાથે બહાર કેમ છે? લો ભાભી,
અરે